અવાજ આવે છે ટેન્ક પાસે રાફડો હતો અમે બહુ તો ધ્યાન કરી નહીં અને અમારા ટેન્ક પાસે અહીંયા રાફડો છે અહીંયા યરુ દાદાનું ઘર કહેવાય અને આ અવાજ ઝાંઝરીનો આવે છે અય અવાજ છીનો આવે તમારું યરુ દાદા ક્યાં આવી ગયા તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો ફેમિલી આપણે આવી ગયા છીએ એક જંગલમાં અને તમને કીધું હતું એક ભાઈએ ચેલેન્જ આપણને આપ્યો હતો અને એ ચેલેન્જ આપણે પૂરો કરવા આવી ગયા છીએ અને ફેમિલી હું વાત કરું તો મારી હારે આવવાના હતા 7 ભાઈબંધો આવવાના હતા એમાં બધાએ ભાઈબંધે મને દગો આપ્યો અને એકય ભાઈબંધ મારી હારે આવ્યો નહીં અને એક જ ભાઈબંધ છે જે મારી હારે આવ્યો છે એ હું તમને હમણાં વિડીયોમાં બતાડું બરાબર તો ફેમિલી વિડીયોમાં એન્ડ સુધી બના રહીજો અને કે આ જંગલમાં ચેલેન્જ કેવો ખતરનાક થવાનો છે મને તો કાંઈ ખબર છે નહીં અને તમે જુઓ બહુ ભયાનક જંગલ છે અને અહીંયા તો જીવજંતુ એટલા બધા છે કારણ કે પાણી પડખે છે એટલે જીવજંતુ બહુ આમ હૈદબારા જીવજંતુ અત્યારમાં એમ આવતા હતા તો એક સાપ નીકળ્યો અને ફેમિલી તમે એને એન્ડ સુધી બના રહીજો અને ફટાફટ એને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કન્ટિન્યુ વિડીયો બના રહીજો બરાબર હું થવાનું મને તો કંઈ ખબર છે નહીં કેમ કે આખી રાત કાઢવાની છે જંગલમાં તો અહીંયા તો ઘણા કહે છે કે દીપડા અને બધું રહે છે તોય તે ફેમિલી આપણે ચેલેન્જ તો લીધો છે પણ પૂરો તો કરવો પડશે ને તો ફેમિલી સપોર્ટની જરૂર છે ફૂલ સપોર્ટ કરજો અને વિડીયો એન્ડ સુધી જોઈજો બરાબર તો મળ્યા પછી આપણે છે ને આ બધું સામાન રહ્યો એ આપણે એક સારી જગ્યાએ ગોઠવવાનો છે તો પહેલાં તો આ ફટાફટને સામાનને પોગાડવી કેમ કે આજે આપણે ટેન્કને એવું બધું બનાવવાનું છે અને ટેન્કને એવું બધું બનાવી અને પછી આપણે છે ને વિડીયોને ઠેઠ લઈને જોવાનો છે બરાબર અને જે આપણે તો ઘણું કરવાનું કેમ કે જે ટેન્ક લગાડવાનું મને આવડતું નથી તો જે એક ભાઈબંધ હારે છે એને આવડે છે પણ એ શીખડાવશે આપણને બરાબર તો આ પહેલો આપણો વિડીયો છે ચેલેન્જ મેં આવો જિંદગીમાં ખતરનાક આવો ચેલેન્જ કોઈ કર્યો નથી પણ આ જિંદગીમાં પહેલી વાર કરવા જાઉં છું તો ફેમિલી છે ને સપોર્ટ કરજો અને છે ને હવે છે ને નવો ચેલેન્જ કર્યો છે તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો એ પણ તમારો ચેલેન્જ આવી જશે એ બધાના ચેલેન્જ એક્સેપ્ટ જ કરવાના છે કેમ કે હવે છે ને આપણે ખતરનાક થોડુંક નેક્સ્ટ લેવલ લઈ જવાના છીએ બરાબર તો ફટાફટ એને વિડીયોને જુઓ મજા આવશે બરાબર બાય બાય હેલો ફેમિલી પાછા આપણે આવી ગયા છીએ જંગલમાં કેમ કે આ બધી વસ્તુને છે ને આ જો આ વસ્તુ આપણે હેરે છીએ આટલી આપણે ટેન્ક બનાવવા એટલું આ છે કાપડ અને આમાં જે ઘણી બધી વસ્તુ છે ખાવા પીવાની અને આપણે શું ખાવા પીવાનું બનાવવાનું એ તમને બધું દેખાડવાનું અને મારી હારે છે એક મારા ભાઈબંધ રતેશભાઈ આવતા રહ્યો રતેશભાઈ તો આ જો આ ભાઈ છે ને મારો સાથ આપ્યો છે તો આ ભાઈને હું છે ને દિલથી થેન્ક યુ કહેવા માગું છું કેમ કે મારા હારે મારા 7 ભાઈબંધ ન આવ્યા અને છેલ્લે આ ભાઈ આવ્યા મને કે હાલો હું આવું છું મેં કીધું વાંધો નહીં તમે આવો તો આપણે વિડીયોમાં એન્ડ સુધી બના રહીએ અને જોઈ છીએ કે કેવો વિડીયો બનવાનો તો ફટાફટ છે ને આપણે સ્ટેન્ડની આ બધું છે ને મસ્ત છે ને ટેન્ક બનાવી નાખીએ હજી તો લાકડાનું કાપવા જવાનું તો ફટાફટ છે ને લાકડાનું કાપી અને આને છે ને તૈયાર કરવી ગોઠવી કાં રતેશભાઈ ગોઠવી ને તો ફટાફટ છે ને સ્ટેન્ડ કરી નાખ્યું રતેશભાઈ કહે છે તો ફટાફટ છે ને સ્ટેન્ડ બનાવવા માંડ્યું બ્રો બાય બાય તો ફાઇનલી ફેમિલી આપણે છે ને લાકડા કાપવાના છે તો જો આ દાંતરડું આપણે સેફટી માટે છે અને લાકડા કાપવા માટે છે બે યુઝ લેવાનો છે એટલે છે ને ફટાફટ આપણે લાકડા કાપી નાખવી જો આ છે લાકડું અને આને છે ને ફટાફટ કાપી નાખ્યું આપણે બરોબર તો ચાલો ફટાફટ કાપવા માંડું તો ફાઇનલી ફેમિલી આપણે જો આ લાકડાને એવું કાપીને નીકળી ગયા છીએ લાકડા કાપતા બહુ આમ કાંટા ને એવું વાગી ગયું ને પાછ જવા દો તો ફેમિલી ફટાફટ છે ને આપણે સ્ટેન્ડ ગોઠવી નાખ્યું કેમ કે હવે મોડું ઝાઝું થાય છે અને અત્યારે વાગ્યા છે 10 વાગ્યા છે અને 10 વાગે આપણો ચેલેન્જ ચાલુ થાય છે અને 10 વાગે આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે તો રતેશભાઈ તમારો ફોન આપો 1 મિનિટ તો લાકડા બી અમે મેથી હેઠ્યા અને અત્યારના તમને વાગ્યા છે કેટલા દેખાડી દઉં તો તમને દેખાડી દઉં 1 મિનિટ તો ફેમિલી અત્યારે વાગ્યા છે 10 ને 11 થાય છે અને સવારમાં આપણે 10 ને 11 ચેલેન્જ પૂરો કરવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો હું જવાનું જઈએ તો મને કાંઈ ખબર નથી અને અહીંયા જો આ લાકડાને એવું કાપી અને આપણે આવ્યા છીએ તો ફેમિલી બધું આવું છે તો અહીંયા ફટાફટ આપણે સ્ટેન્ડ ગોઠવી નાખ્યું બરાબર પછી મળીએ તો ચાલો
આવી ગયા છીએ અને હવે બનાવવાનું છે સ્ટેન્ડ. અને મને આમ તો બી કેવી લાગે છે ને ભાત જાવી દે, કેમ કે કોઈ દી એકલો જંગલમાં આવ્યો નથી અને બીક ફૂલ લાગે. તો હવે બનાવવાનું છે સ્ટેન્ડ. તો ફટાફટ છે ને સ્ટેન્ડ બનાવી નાખી, કેમ કે સ્ટેન્ડ બનાવીને તો આમ થોડીક બીક ઓછી થઈ જાય. તો ચાલો ભાઈ સ્ટેન્ડ ચાલુ કરી દેવી આપણે ફટાફટ. તો લાકડા બાકડા બધું છે ને ફટાફટ. અને આ જો મસ્ત અહીંયા સાફ બાફ કરીએ અને પાછું અહીંયા સ્ટેન્ડ ફિટ કરી દીધું છે આપણું. અને હવે છે ને અહીંયા તે સ્ટેન્ડ બનાવવાનું છે. તો હે ને ફટાફટ એનું આ પહેલાં હે ને એની માથે હે ને ફટાફટ એને મસ્ત ફિક્સ કરી નાખું. તો આપણે હે ને 5 મિનિટમાં મળીએ. તો ચાલો આ સામાનને એવું રહ્યા મૂકી દેવી. ફેમિલી આપણે સ્ટેન્ડ ને એવું બધું બનાવતા હતા ને મને દાંત આવે. આપણે પહેલી વાર સ્ટેન્ડ બનાવતા હતા અને સ્ટેન્ડની તો હાલત આવી છે. તો ફેમિલી તમે કહેતા હોય કે આ ચેલેન્જ હાવ એટલે હાવ ઓલો છે હેલો. તો ફેમિલી હાવ હેલો ચેલેન્જ નથી, બહુ અઘરો ચેલેન્જ છે. અને તમે જુઓ આ સ્ટેન્ડ આપણે કેટલી મહેનતથી સ્ટેન્ડ બનાવ્યું હતું અને અત્યારે છે ને છેલ્લે જતા છે ને સ્ટેન્ડ હાવ પડી ગયું છે. સ્ટેન્ડની પથારી ફરી ગઈ. તો ફેમિલી છે ને આપણે ફરી ટ્રાય કરવી સ્ટેન્ડ બનાવવાની નવેસરથી. તો ફેમિલી છે ને ફટાફટ છે ને ચાલો નવું સ્ટેન્ડ બનાવી, કેમ કે આમાં છે ને ચેલેન્જ બહુ મુશ્કેલ છે. તો ફટાફટ છે ને નવો બનાવી. હેલો ફેમિલી, ફાઇનલી આપણે સ્ટેન્ડ તો ફિટ કરી વાળું છે. અને હવે છે ને આપણે અંદર સામાન ને બામાન મૂકી દઈએ. અંદર થોડુંક છે ને આમ તમે જુઓ આમ અંદર છે ને કચરો બસરો બધું પીડ્યું છે. તો એને છે ને ફટાફટ એને સાફ કરી નાખવી અને પછી આપણે અંદર છે ને સામાન બામાન રેડી કરી નાખ્યું, બરોબર. તો ફટાફટ છે ને હવે આપણે છે ને ફટાફટ છે ને આ સફાઈ કરી નાખી. સફાઈ થોડુંક આમ જો કચરો ને એવું છે અને કેમ કે અહીંયા પૂછ્યું ને એટલે વાગશે હેઠે. તો ફટાફટ છે ને આને સફાઈ કરી અને આપણે છે ને ફટાફટ ઓલી નાખી દેવી સતરંગી ને એવું બધું ગોદડા ને એવું બધું લાયા ને એ ફટાફટ પાથરી દેવી. તો આને સાફ સફાઈ કરી નાખું. ચાલે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. અને આપણે અને બધામાં કાઢી નાખવાનું છે. તો હાલો ફાઇનલી ફેમિલી આપણે સ્ટેન્ડ બેન્ડની આમ સફાઈ થોડીક કરી નાખીએ. અને હવે છે ને આપણે આમાંથી થોડુંક બધું વસ્તુ ને એવું કાઢી લઈએ, કેમ કે આમાં શું શું વસ્તુ લાવ્યા છે તમે જોઈ લો. કેમ કે મેં તો નાખ્યું, મને તો ખબર છે પણ તમને નહીં ખબર હોય. તો ફટાફટ છે ને આપણે આને અનબોક્સિંગ કરી નાખી. તો આપણે આપણે ખાવાની સામગ્રી તો ફેમિલી તમે જુઓ આપણી પાસે છે. આમાં બનાવવાનું છે, શું બનાવવાનું છે તમને નથી ખબર. તો છે ને આ બધું ખાવાની વસ્તુ છે, કેમ કે અહીંયા તો શાક ને એવું બનાવે છે ને. તો આ છે ને ફટાફટ બની જાય ખાવા માટે. તો છે ને આને બનાવવાનું છે આપણે. તો આ આપણો ખાવાનો સામાન આવી ગયો અને આ છે પાણીની બોટલ. અને હજી એક કાન પડે તો આપણે ભાઈબંધ દોસ્તાને ફોન કરશું તો આપી જાય. તો નકર તો આપણે એક પાણીની બોટલ રોડાવવાનું છે બધું. તો એક પાણી બોટલ છે, આ એક થાળી છે, એક થાળીમાં 2 જણા કમ્પ્લીટ છે. તો આ તો બધું એમ છે. અને એક પાવર બેંક બીજી છે, 2 પાવર બેંક લાવ્યા છે, કેમ કે આપણને તકલીફ પડે નહીં, ફોનમાં ચાર્જિંગ રહે અને લાઇટમાં પણ ચાર્જિંગ રહે ફટાફટ. તો ફેમિલી આપણે ફટાફટ જોઈ આ એક ચમચી છે, એક ચમચી તો કંઈ હાલશે નહીં. તો ફટાફટ આપણે દેશી ચમચીનો યુઝ કરવાનો છે. તો ફેમિલી આપણે વાત કરવી તો અહીંયા છે એક બ્લેન્કેટ અને એક છે આપણે સતરંગી. અને આને છે ને હેઠે પાથરવાની છે અને આને છે ને એક આપણે છે ને આખી રાત કાઢવાની છે, એક સતરંગી અને આ એક છે બ્લેન્કેટ. અને છે ને આને આખી રાત કાઢવાની છે. તો આખી રાત એક તો નીકળે છે નહીં. તો કેવો કમ મને તો આમ ખબર નથી. તો આપણે તમે વિડીયોમાં જોજો હું થવાનું છે. તો એન્ડ સુધી બના રહીજો. તો ફટાફટ છે ને આને છે ને અંદર પાછી સેટઅપ કરી નાખ્યું, બરોબર. ફાઇનલી ફેમિલી આપણે છે ને આ બધું ફટાફટ છે ને સાફ કરી નાખ્યું છે. અને હવે વાયરી છે આપણે આ પાથરવાની. તો ફટાફટ છે ને પાથરી દઉં અને પછી છે ને તમને આગળનું બધું બતાડું. અને ઘણું બધું અંદર વસ્તુ મેકવાની બાકી છે, કેમ કે સુટકેસ ને એવું બધું બહાર પડ્યું છે. અને જો એ સુટકેસ ને એવું બહાર રહી જાય છે અને કોઈક ઉપાડીને વ્યૂ જાય છે તો આપણે છે ને બધું એમને પાણી વગરને રહીશું. તો ફટાફટ છે ને આને છે ને સાફ કરી નાખું અને પાથરી દઉં. સાફ તો કરી નાખ્યો, હવે છે ને આને પાથરવાની વાયરી આવી ગઈ તો હું પાથરી દઉં. આમ પથારી સેટઅપ રેડી કરી નાખ્યું.
એટલે બેહવું હોય ને તો બેહાય આપણે, સમજ્યા? અહીંયા તો જોડી દઉં તો આપણે પથ્થારી સેટઅપ થઈ ગઈ રેડી. તો હવે એક આંદે દીધી આને ચંદે આની ચીજ આપણે કામ બધું રોડવાનું છે અને આપણે છૂટે ક્યાં છૂટે દેતો. અને અત્યારે વાગ્યા છે કેટલા તું જોઈ લ્યું, કેમ કે આપણે ક્યારના ચેન ને એવું બનાવતા હતા અને વાગ્યા છે અત્યારે 11:08 થઈ છે. તમે જોઈ લો 11:08 થઈ છે અને હજી આપણે ઘણું બાકી છે. તો ઘણું એટલે હજી આપણે અહીંયા ભડકો કરવા માટે છે ને 3 પાણાની જરૂર પડે, કેમ કે આપણે બનાવવાની છે મેગી. તો મેગી બનાવી ને એટલે 3 પાણાની જરૂર પડે જ તે, કેમ કે આ એમનામ તો કંઈ રહ્યા નહીં. તો ફટાફટ એનું 3 પાણા ગોતતો પહોંચી જાય, કેમ કે બહુ આગેથી લાવ્યો એટલે હવે છે ને મેકું થઈ ગયું છે. તો ફટાફટ છે ને આને અહીં મેગી ભાણા તો બહુ વજનદાર છે. તો આને છે ને આના મેગી આનું કામ આના પૂરું. તો ફટાફટ એને આપણે માળીંગની સેટઅપ કરી નાખ્યું અને આપણે મેગી બનાવવાની છે. તો પેલા ભડકોને એવું કરી નાખ્યું. તો ચાલો ફટાફટ. હેલો યુટ્યુબ ફેમિલી, હવે છે ને આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે છે ને પાણા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને પાણાને એવું બધું લાવી નાખીએ છીએ. અને હવે આપણે છે ને અહીંયા મસ્ત કંઈની આગ કરશું. પછી છે ને આપણે ઘડીક મસ્ત તાપવાનું હોય, કેમ કે ઠંડી અત્યારે અહીંયા જંગલમાં હેવી એટલે ઠંડી તો બહુ લાગે છે. એટલે છે ને ફટાફટ છે ને આપણે અહીંયા થોડો ભડકો કરીને તાપી અને પછી છે ને ઘડીક છે ને ઇન્સ્ટાગ્રામને એવું ઘડીક ઘૂમડશું, કેમ કે એકલા ટાઈમ જતો નથી. એટલે આમ થોડીક બીક લાગે છે, કેમ કે છે ને અહીંયા આજુબાજુ જનાવરા કૂક કરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, હવે પાછા આપણે પાણાને એવું બધું લાવી નાખ્યું છે ને હવે છે ને થોડી ટાઈટ હોય છે અને મસ્ત કાનો હવે છે ને, કેમ કે અહીંયા જંગલી જાનવરને એવું બધું રહેશે એટલે જંગલી જાનવરને એવું લેશે તો આપણે પાસે થોડીક સેફટી નથી. અને હવે છે ને થોડીક આમ ભડકો કરવી, કેમ કે છે ને આગ હોય ને ત્યાં છે ને કહેવાય છે કે જંગલી જાનવર નથી આવતા. જ્યાં આગ હોય ત્યાં જંગલી જાનવર નથી આવતા. તો ફટાફટ છે ને આપણે આગ કરવી, કેમ કે આગ લગાડી દીધી છે. તેમ પાસે અહીંયા જો આપણે મસ્ત ભડકી ચાલુ થઈ ગઈ છે અને છે ને હવે ઘડીક આપણે અહીંયા બેસશું અને આ બધો જો સામાન મેગીનો, તો ફટાફટ છે ને મેગીનો સામાન આપણે તૈયાર કરી લઈએ. જો આ મેગીનો સામાન છે અને આ મેગી અને આ છે ને આમાં મેગી બનાવશું આપણે. અને બાકી તો પાણીની જરૂર પડશે, તો પાણી લાવ્યા છીએ. અને આ જો રતેશભાઈ આપણે બેઠા ટાઈટ સડી ગઈ છે. જો ગૂગલનો ટાઈમ છે 1:18, તમને દેખાડશે. તો આ છે આપણો ટાઈમ અત્યારે થયો ઈ. તો ફેમિલી આ ગૂગલનો ટાઈમ શા હાટું બતાવવામાં આવે છે, કારણ કે એ ગૂગલનો ટાઈમ એ માટે હાટું બતાવવામાં આવે, ગૂગલનો ટાઈમ ખોટો ન બતાવે. હા, અને ઓલો તમે ઘડિયાળનો કરો ને એ આગળ પાછળ થઈ શકે છે, એટલે અમે ગૂગલનો ટાઈમ બતાવ્યું છે મિત્રો. હા, તો જો આપણું સ્ટેન્ક બેંક મસ્ત તૈયાર છે ને હવે છે ને આ મેગી બનાવીને ઘડીક આરામ કરશું. તો ફટાફટ આપણે બનાવશું મેગી. કેમ રતેશભાઈ બનાવશું ને? હા બનાવી, મસ્ત બનાવી. તો રતેશભાઈ કેવી આવડે મેગી બનાવતા? મને મેગી બનાવતા હમણાં ખાતા આવડે. વાહ ભાઈ વાહ. તો ફેમિલી રતેશભાઈ એમ કહે છે કે મને મેગી બનાવતા આવડતું નથી, મને ખાતા આવડે. તો ફેમિલી આપણે છે ને મને મેગી બહુ બનાવતા આવડતું નથી, પણ આપણે છે ને યુટ્યુબમાં જોઈને મેગી બનાવવાની છે. તો એ મેગી બનાવીને મને મેગી બનાવતા નથી આવડતું. તો છે ને પહેલી વાર મેગી બનાવું છું, કેવી બને છે જોઈયો. તો ફટાફટ છે ને ચાલુ કરવી. તો વિડીયોમાં છે ને એન્ડ સુધી બનાવી રહીજો, બરાબર. ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે ભડકો તો મસ્ત થઈ ગયો છે અને હવે આપણે છે ને બનાવવાની છે મેગી. તો મેગી બનાવવા માટે તો મેં યુટ્યુબમાં જોયું તો મેગીને છે ને પહેલાં છે ને આપણે છે ને ગરમ કરી લેવી પાણીની. તો ફટાફટ મેકશું. કેમ છે રતેશભાઈ? રેડી ને? તો થોડી છે ને ગરમ કરી લઈશું. ના પીડ્યું લાઈટ તો કરો, નકર પછી જીવડા બુકઈ. તો પાણી નાખવી જોઈએ આપણે અને આટલું પાણી નાખશું ખાઈ. તો આપણે પાણી આવે બનાવી દીધું. પાણી ગરમ થાય
અવાજ આવે શેનો અવાજ આવે? મને જનાવરનો અવાજ આવે હે જનાવર આવતું એક જનાવર આવતું હોય એવો અવાજ આવે આવે હે ને કોઈ વાંધો નહીં ફેમિલી નહીં ક્યાં જનાવરા છીએ આપણે સેફટી અહીંયા છે ને પાસે રાખવાની છીએ કેમ કે ભડકો છે ને આવે ને એટલે જો આમ છે ને આગળ ની આમ કરવાની જનાવરા પાસે એટલે છે ને થોડુંક જનાવર થોડુંક આઘું હાલે આગથી હે તો ફેમિલી કોક હાયલું આવે છે ગમે કોક આવતું હોય તો ફેમિલી કોક આવે છે ગમે આવતું હોય અમને કઈ ખબર છે નહીં તો આપણો સેફટી ક્યાં ગઈ તો ફેમિલી જી આવી તો ફેમિલી કોક આવે છે ગમે આવતું હોય આપણે જોઈવી કોણ છે શું અહીંયા યારું છે ફેમિલી તમે દાદા હાજર આવી જાય મેગી ખાવા એરું છે ફેમિલી મારા પગ ધરું છે ફૂલે ફૂલ અને મને લાગી છે હવે બીક મિત્રો ત્યારું તમને કેવી સીવી કે જંગલમાં યારું સાપ બધું પ્રકારનામાં હોય છે એટલે થોડીક જાળવીને કરવું જો આખી જોઈ છું ફેમિલી મને બધી કોઈ યારું દેખાય બાપ ના આમ કઈ રીતના તો આ બે જો આ બે ભાઈબંધ આવતા હતા સંજ્યા સુટકેસમાં ગીરી જાય ની મેગી તો મેગી પાસે રહી ફેમિલી મેગી નો હાલ આવો કઈક છે અને યરુ દાદા અહીંયા કઈક વ્યાજ જાય અરે તાજી જો આ રે ફેમિલી મને યરુ થી બહુ બીક લાગે મારી પાસે આવે છે માઈ ગયું અરે રતા ભાઈ તારો ડોહો બાવળામાં ચડી ગયા સંજ્યા ઉતારતો નહીં તારડું હેઠે તો ફેમિલી તમે જો આ બાવળામાં જાય તો ફેમિલી મને છે ને અહીંયા અમારી ટેન્ક પાસે જ રાફડો હતો ફેમિલી અમારી ટેન્ક પાસે જ અહીંયા રાફડો હતો અહીંયા તમે જુઓ યરુ દાદાનો જ રાફડો હતો અહીંયા ઝાંઝરી ક્યાં ખખડે છે હા આ ક્યાં ખખડે છે મેહુલ ફેમિલી મને અહીંયા બહુ બીક લાગે બાપ ના સમજો બહુ એટલે બહુ બીક લાગે હજ બારી તમે જો અહીંયા મને એરું દેખાણું એટલે બહુ પગ ધરું જવા માંડ્યા તો ફેમિલી અહીંયા તમે જો અમારે ટેન્ક પાસે રાફડો હતો અમે બહુ ધ્યાન કરી નહીં અને અમારા ટેન્ક પાસે અહીંયા રાફડો છે અહીંયા યરુ દાદાનું ઘર કહેવાય અને આ અવાજ ઝાંઝરીનો આવે છે અય અવાજ છીનો આવે તમારું યરુ દાદા ક્યાં આવી ગયા ક્યાં આવી ગયા જો મોટો હોય છે નાનું લઈને તો ફેમિલી આપણે છે ને આ ભાઈબંધો બધા આવ્યા હતા એક આ અને આ અને આ જો આ ભાઈ આવ્યો હતો અને આમાં થયું એવું કે અહીં અમારા ટેન્ક પાસે એરું આવતા ભાળી ગયા એટલે છે ને હવે છે ને મને બધી કોઈ એરું દેખાય છે હાઠીકું ભાળી ગયો હોય ને તોય એરું દેખાય છે તો ફેમિલી હવે છે ને આ ખતરનાક જગ્યાએ ટેન્ક મેં ફિટ કરી દીધો છે અને હવે આ ટેન્ક અમારે ઉખાડવો પડશે કેમ કે એરું ભાળી જાય છે બે ત્રણ અને હવે ફેમિલી આજનો વિડીયો છે ને જોઈ છે ક્યાં સુધીનું કન્ટિન્યુ રહી ગયું છે તો ફેમિલી છે ને આજનો વિડીયો છે ને ખતરનાક થયો છે બાપના હવે કોઈ દી આવો
આવો ચેલેન્જ છે ને હકીકત આમ કઠિન પડી ગયો આજ તો હે ને કોઈ દી આ રીતનું એરું નથી જોયો કેમ કે મારી સામું દોડતી અને ટેન્ક માથે ચડી ગયો અને એમાંય તે ભાઈબંધના પગમાં આવ્યો એટલે છે ને મને થોડીક આમ વધારે બીક લાગે છે તો તમે અહીંયા જુઓ આ ભાઈબંધ બનાવે છે મેગી અને મને ઓલા યારું દાદા માથે નજર જાય હજી પાવડામાં ચડીને અમારી જ ધ્યાન રાખીને બેઠા છે A few moments later. રતાભાઈ અહીંયા શું કરે છે તો જોવું થઈ ગયા છે હવે એક કરવા જવું છે એવું હા તો તમે એ કે કરવા આવ્યા હતા બાથરૂમ કરવા આવ્યા છે રતેશભાઈ અને બીડી પીતા પીતા જો બાથરૂમ કરે છે તો આપણે ફટાફટ છે ને તો રતાભાઈ થઈ ગયું કામકાજ તમારું તો આ રતાભાઈ તો મજા નથી આવતી જો મંજવાળી એટલું થઈ ગયું ને ત્યાં આમ લાલ સેટિંગ થઈ ગઈ તો ફેમિલી તમને દેખાતું નહીં હોય તો હાલો તો ફેમિલી અત્યારે વાગ્યા છે ફેમિલી કેટલા વાગ્યા છે જોઈ લો તો અત્યારે વાગ્યા છે તમને દેખાય છે તો અત્યારે વાગ્યા છે કેટલા 6:14 થઈ છે તો ફેમિલી અત્યારે 6:17 થઈ ગઈ છે અને અત્યારે 6:17 થઈ છે અને હવે છે ને આપણે આ ભાઈને થોડીક બીક લાગી છે બરોબર અને ભાઈને થોડીક બીક લાગે છે કેવી બીક લાગે છે બહુ બીક લાગે કારણ કે જંગલ છે ને એટલે અજયભાઈ બીક તો લાગે જ તને કારણ કે પહેલા વિડીયો આપણે કોઈ આવા ફરતે બનાવ્યા નથી વિડીયો કોઈ એટલે બ્લોગમાં બનાવી રહેજો અને અમારા વિડીયોને અહીંયા અમે અંતિમ કરવી છે ફેમિલી ભાઈને છે ને ફૂલ લાગ્યો છે બીક અને હવે છે ને જવાનું છે આપણે ઘરે કેમ કે હવે છે ને ભાઈ એકલા ઘરે જાય છે અને હું નથી એવું વિચારતો કે ભાઈ એકલા જાય કેમ કે એમ ભાઈ મારો સાથ આપ્યો છે ને તો હું પણ એમને એકલા નહીં જ જવા દેવાનો તો હે ને આજનો વિડીયો અહીંયા લગન જ છે અને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પછી ફોલો કરવાનું ભૂલતા હા અને પછી મળવી નવા વિડીયોમાં તો બીજો ચેલેન્જ કીની માથે બનાવો છે તો ફટાફટ કોમેન્ટ કરો અને આ તમારો ચેલેન્જ એક્સેપ્ટ કરી લેવામાં આવશે તો ફટાફટ એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી મળીએ નવા વિડીયોમાં તાલે બાય બાય